જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. સવારમાં ઘરે થઈ ગયો, મેં નાઈને રેડી અને બેગ લઈને નીકળી ગયો કોલેજ જવા માટે. કોલેજમાં જઈને થોડીક વાર એમ ટેમ રખડ્યા, પણ મને મારો ક્લાસરૂમ નહીં મળ્યો, એટલે અમે પાછા બહાર આવી ગયા. આ જોવો તો ખરા કેટલો મોટો મઢ ને કોલેજની બહાર ચાલુ છે વરસાદ. ભર વરસાદમાં અમે બધા ખરા ગરમા ગરમ સમોસા ને પછી ચીખલી લીધી રાજુ કચ્છીની દાબેલી. ત્યાર પછી મેં વરસાદમાં પિલ્લરો નીકળી આવ્યો ઘરે આવવા માટે. ઘરે આવીને આપણા ભાઈબંધ સાથે નીકળી ગયા મયંકભાઈ ના ઘરે. દુખી કરી નાખવાનો આ વરસાદ તો. આ જો બાપ બેટા ને આ ટોલી માટે જોવો પૈસા ભરેલા છે. અહીંયા ટોલીમાં ભરાય છે ચંપાના છોડ ને આ છે આપણા મયંકભાઈ ફૂલ મોજમાં ને ફૂલ જોશમાં કામ કરે છે. આ છે બધા ઘરના અંદર મૂકવા માટેના પ્લાન્ટ ને આ છે મયંકભાઈ ના ઘરના પ્લાન્ટ. પછી અહીંયા અમે બધા બેસીને ખાધું ફણસ અને પછી કાઢી મયંકભાઈ એની રામ પ્યારી અને અમે બધા નીકળી ગયા વાસદા જવા માટે. આ છે વાસદાનું મેન સર્કલ. વાસદામાં ગયા અમે સુરતી ફેન્સી ઢોસામાં, જે વાસદા ક્રિકેટ ગ્રાઉન્ડ ની બાજુમાં આવેલું છે. અને અહીંયા ખાડા અહીંયાના સ્વાદિષ્ટ ઢોસા ને જો તો ખરા રસ્તામાં વાતાવરણ જોવા મળ્યું છે. અને તમને એક સ્પેશિયલ વસ્તુ બતાવું જો, આ જો રેમ્બો એટલે કે ઇન્દ્રધનુષ અહીંયા કરતા છે આપણા મયંકભાઈ વિડીયો શૂટ ને મને ડ્રોન ઉડાડતા આવડતું નહીં હતું, એટલે મેં બી થોડુંક શીખી લીધું. मौसम के देखो